નમસ્કાર મિત્રો. હવે આજના સેશનમાં આપણે ક્વેશ્ચન જોઈશું નાણાકીય નિર્ણયો. મિત્રો, ધંધાકીય એકમની અંદર રોજબરોજ નાના મોટા નિર્ણયો તો લેવાતા જ હોય છે, પણ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ નિર્ણયો અને પ્રશ્નો કયા છે તેની ચર્ચા આજના સેશનમાં આપણે કરીશું. નાણાકીય સંચાલન નાણાંના કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં નીચે જણાવેલા 3 પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય છે. ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યના નિર્ણયો હોય છે ધંધા માટે. પહેલું રોકાણ, બીજું ધિરાણ અને ત્રીજું ડિવિડન્ડ. ચલો એક એક કરીને જોઈએ. ખાસ એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી મિત્રો તૈયાર કરી લેજો. નાણાકીય નિર્ણયો. પહેલું છે રોકાણ સંબંધિત નિર્ણયો. ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. ખાસ યાદ રાખજો, કાયમી મિલકતમાં લાંબા ગાળાનું જ હોય છે, કાર્યશીલ મૂડીમાં ટૂંકા ગાળાનું હોય છે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગેના નિર્ણયો નાણાકીય સંચાલકને લેવા પડતા હોય છે. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમની શરૂઆત ક્યાંથી થશે? કાયમી મિલકતથી થશે. તો આ કાયમી મિલકત તમે ખરીદવા જાઓ છો ને, તો એ તમારું એક પ્રકારનું રોકાણ છે. તો એ રોકાણના નિર્ણયો કોને લેવાના હોય છે? નાણાકીય સંચાલકે લેવાના હોય છે. તો રોકાણ અંગેના નિર્ણય મૂડી બજેટિંગ કહેવામાં આવે છે. અને રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ ઘણું વધારે હોય. એક ખોટો નિર્ણય, તમારું એક ખોટું રોકાણ તમને ઘણા બધા વર્ષો પાછળ ધકેલી દેશે. આથી રોકાણ અંગેના નિર્ણયો મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. જ્યારે પણ નાણાકીય સંચાલન પાસે નાણાં રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય, ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવા માટે મૂડી બજેટની વિવિધ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મારે કોઈ રોકાણ કરવું છે ધંધાના માલિક તરીકે, પણ મારી પાસે ઘણા બધા ઓપ્શન છે, એક કરતાં ઘણા બધા વિકલ્પ છે, તો મારે શું કરવું? તો એના માટે ઘણી બધી મેથડ છે. પહેલી મેથડ છે પેબેક મેથડ, પરત આપ પદ્ધતિ. બીજી છે રેટ ઓફ રિટર્ન મેથડ, વળતર દરના પદ્ધતિ. ત્રીજું છે ડિસ્કાઉન્ટ કેશ ફ્લો મેથડ, ગુજરાતીમાં કહેવાય વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. તો મિત્રો, આવી પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણા બધા વિકલ્પમાંથી તમે એક યોગ્ય અને સચોટ વિકલ્પ પસંદ કરી શકો છો. હવે જ્યારે પણ રોકાણ કરવા જઈએ, તેમાં કેવા પરિબળો અસર કરે? તો પહેલું, કુલ મૂડીની જરૂરિયાત રહેશે. ત્યાર પછી રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા કેટલી છે એ ખ્યાલ નથી હોતી. રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખા રોકડ પ્રવાહ કેટલું છે એ આપણને ખ્યાલ નથી. રોકાણમાં જોખમનું તત્વ કેટલું છે એ પણ અગત્યનું છે. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે કે નહીં રહે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય કેટલું છે એ પણ ખ્યાલ નથી આપણને. આ બધું રોકાણ એટલે શું? એક અનસર્ટેનિટી છે. જો ચાલી ગયા તો પછી નફાકારકતા વધી જવાની છે, જો નથી ચાલ્યા તો પછી તમારે માર્કેટ છોડીને જવું પડશે. એટલે કોઈ પણ રોકાણ હોય એમાં થોડું ઘણું જોખમ તો રહેલું હોય છે. રોકાણનું મહત્વ કેટલું છે, મૂડીની માપબંધી છે કે નહીં, અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા છે, તે અંગે ઘણા બધા અસરકારક પરિબળો આપણી સામે છે. ક્લિયર? પેલું તમારે આવશે રોકાણ. રોકાણ પછી આવે છે નફા પ્રાપ્ત કરી લીધો. ચલો, આપણે ઘણા બધા રોકાણ કર્યું, ઘણું બધું નફાની પ્રાપ્તિ થઈ, પણ નફો ખાલી નફા પૂરતો જ મર્યાદિત રહેવા દેવાનો છે? એ પૈસાને આપણે માર્કેટમાં રોટેશનમાં લાવવાનો છે. તો એના માટે આપણે ધિરાણ કરવું પડશે. તો રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલો છે, જ્યારે ધિરાણ છે એ મૂડી માળખા સાથે જોડાયેલું છે. જો હવે ધિરાણ સમજવું હોય તો પછી મૂડી માળખું પણ સમજવું પડે. તો આના પછીનો જ પ્રશ્ન તમને આપેલો છે, મૂડી માળખું કોને કહેવાય? તો ત્યારે આપણે જોઈશું ઇન ડિટેલ્સમાં. અત્યારે ખાલી એક બ્રીફ જોઈ લઈએ. કંપનીનું મૂડી માળખું એટલે ઇક્વિટી શેર, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી અને ડિબેન્ચર, અને છેલ્લું છે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચરનું બનેલું છે. ડિબેન્ચરને કહેવાય દેવા. ચલો ફટાફટ, ઇક્વિટી, ઇક્વિટી પ્રેફરન્સ, ઇક્વિટી ડિબેન્ચર અને છેલ્લામાં 3 મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. નાણાકીય સંચાલનને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું
તે અંગેના નિર્ણયો લેવામાં આવે છે. મિત્રો, જ્યાં જ્યાં દેવા આવે ને, દેવાને કયો શબ્દ આપણે બોલીએ છીએ? ડિબેન્ચર શબ્દ બોલીએ છીએ. ડિબેન્ચર એટલે દેવું. તો મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચેનું સમતુલા જરૂરી છે. ઇક્વિટી મૂડી છે એ આપણા માટે ફાયદો છે અને ડિબેન્ચર એ આપણા માટે નુકસાન છે. નુકસાન તો ન કહી શકાય, પણ ઇન હિડન લોસ જ છે. કંપની જ્યારે નુકસાન કરે છે ત્યારે તો ડિબેન્ચરના ભાગરૂપે તમારે પૈસા મગાવવા પડે છે, એટલે તો દેવું છે તમારા માટે. અને ઇક્વિટી એટલે શું? કંપનીનો પ્રોગ્રેસ લેવલ સારો છે અને એ સમયે તમે લોકો પાસે મૂડી મગાવો છો, તે બધું તમારે શેરમાં આવે છે. તો ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચેના પ્રમાણને મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવામાં આવે છે, જે ઓછું જોખમી હોય અને મહત્તમ વળતર પણ આપે છે. તો આ બધો નિર્ણય લેવાશે ક્યાં આગળ? તો એ નિર્ણય લેવાશે ધિરાણ સંબંધિત નિર્ણય. આ બધામાં પણ કોનો સમાવેશ થાય મિત્રો? નાણાંનો જ સમાવેશ થાય છે. ચલો, ધિરાણ અંગે નિર્ણય કરતા અસરકારક પરિબળો બે છે, એક આંતરિક અને બીજું બાહ્ય. આંતરિક પરિબળોમાં શું આવે? તો કે ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ અને તેની જરૂરિયાત અને સંચાલકોનું વલણ. એનો મતલબ કે ધંધાની જે પણ બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રીની અંદર જે પણ નિર્ણયો લેવાય છે એ બધા નિર્ણયોને શું કહેવાય છે? આંતરિક. પણ ધંધાની બહાર જે નિર્ણયો લેવાતા હોય છે એને કહેવાય બાહ્ય પરિબળ. જેમ કે મૂડી બજારની પરિસ્થિતિ શું છે, કેટલી જામીનગીરી બહાર પાડવાની છે, એનો ખર્ચો શું છે, ઇન્વેસ્ટરોનું શું સાયકોલોજી છે, રોકાણકારોનું વલણ શું છે, વર્તમાન સમયે વ્યાજનો દર શું છે, લીગલ રિસ્ટ્રિક્શન કાયદાકીય નિયંત્રણો કેટલા છે, ઓર્ગેનાઇઝેશનલ ઇન્વેસ્ટરો કેટલા છે, વધ્યા છે કે ઘટ્યા છે, આ બધાને કહેવાય બાહ્ય પરિબળો. તો આ તમને ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. ચલો, એકદમ ઈઝી. પેલું કયું હતું તમારા માટે? રોકાણ. રોકાણ પછી આવ્યું ધિરાણ અને ધિરાણ પછી અગત્યનું આવે છે ડિવિડન્ડ. ખાસ યાદ રાખજો મિત્રો, ડિવિડન્ડ એટલે શું? જે પણ વ્યક્તિએ આપણા કંપનીના શેર ખરીદ્યા છે, જેને કહેવાય શેર હોલ્ડર, તો શેર ઉપર હંમેશા આપણે એને સમયાંતરે ડિવિડન્ડ આપવું પડે. તો આવું જે ડિવિડન્ડ છે તે અંગેના નિર્ણયોમાં પણ નાણાકીય કાર્યોમાં સમાવેશ થાય. ડિવિડન્ડ એ કંપનીનો નફાનો જ ભાગ છે, જે શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. હમણાં જે રીતે કહ્યું તે રીતે ડિવિડન્ડ એ શેર હોલ્ડરોના તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ ચેકમાં જ ચૂકવી શકાય છે. સર, ગૂગલ પે ચાલે? ના ચાલે. ભવિષ્યમાં કદાચ આવશે, પણ અત્યારે તો મોટા ભાગે ચેકથી જ ચૂકવવામાં આવે છે. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. આપણને ખ્યાલ છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો, એટલે કે પુનઃરોકાણ કરવું. તે અંગે ધંધામાં રાખેલી મૂકેલી કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી, અત્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે ધંધાનો મુખ્ય હેતુ જે છે, એક તો નફો વધે અને બીજી સંપત્તિ વધે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજારના મૂલ્યને અસર કરે છે. ખાસ યાદ રાખજો, મોટા ભાગનું ડિવિડન્ડ વહેંચણી તરીકે કરવામાં આવે તો નફાનું પુનઃરોકાણ શું થાય છે? ઘટે છે. જે પણ નફો આવે છે ડિવિડન્ડમાં વેચી નાખો છો, તો પુનઃરોકાણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. પણ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ જો કરવામાં આવે તો ડિવિડન્ડની રકમ ઓછી થઈ જાય. સીધી વસ્તુ છે. ચલો, આપણે અહીંયા સમજીએ ડિવિડન્ડ અને અહીંયા સમજીએ છીએ પુનઃરોકાણ. હવે કંપનીને ફાયદો થયો છે 100 રૂપિયા, માની લો કે 100 રૂપિયા થયો છે. જો ડિવિડન્ડ તમે 50 રૂપિયા આપશો તો ધંધામાં પુનઃરોકાણ કેટલું થશે? 50 થશે. જો ડિવિડન્ડ 40 થશે તો પુનઃરોકાણ કેટલું થઈ જશે? 60 થશે. એનો મતલબ પુનઃરોકાણ વધી ગયું ને. પણ જો ડિવિડન્ડ 60 આપીએ તો પુનઃરોકાણ કેટલું થઈ ગયું? 40 થઈ ગયું. એનો મતલબ જો તમે આ વધુ આપશો તો આ ઘટી જશે, અને આ વધુ આપશો તો આ ઘટી જશે. તો બંને વાઇસ વર્સા છે. ક્લિયર? ઓકે. હવે એને પણ અસર કરતા પરિબળો કયા કયા છે? તો ચાલુ નાણાકીય વર્ષમાં દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો છે, ભવિષ્યમાં કેટલી કમાણી થશે તેનો અંદાજ જોવામાં આવશે, પાછલા વર્ષમાં કંપની કેટલું ડિવિડન્ડ દર ચૂકવ્યો હતો એ જોવામાં આવશે, ધંધામાં પુનઃરોકાણની જરૂરિયાત છે કે નહીં એનો પણ નિર્ણય ખ્યાલ આવશે, કંપનીની વર્તમાન પરિસ્થિતિમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાત કેટલી છે. પરિસ્થિતિ એટલે જે છે એ, અને જરૂરિયાત એટલે કેટલી જરૂર છે તે. આપણી પાસે કેટલું રિઝર્વ છે, અનામત તરીકે આપણે કેટલા નાણાં રાખેલા છે તે જોવાય.
ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન પણ આપણે કરવું પડશે, જે ડિવિડન્ડને રિલેટેડ હશે. ત્યાર પછી કંપનીના સંચાલકોનું વલણ, એ આપણને ખ્યાલ છે. કરવેરાની નીતિ, ધારાકીય નિયંત્રણો જે ઉપર આપેલા છે એ પાછા અહીંયા રિપીટ થાય છે, ડોન્ટ વરી. કંપનીના શેર હોલ્ડરની અપેક્ષા શું છે? જો ડિવિડન્ડ વધારે આપ્યું હશે તો પાછા રિટર્ન થશે, જો ડિવિડન્ડ નહીં આપ્યું હોય તો ગો બેક. મૂડી પરિસ્થિતિ, કંપનીનો વિકાસનો દર શું છે, કંપનીની તરલતાની પરિસ્થિતિ શું છે, એ તમારે ખ્યાલ રાખવાનું છે. મિત્રો, આ ખાલી પોઈન્ટ તમારે 14 આપેલા છે. આઈ નો કે તમને 14 યાદ નહીં રહે, પણ એટલીસ્ટ તમારે 10 તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો, અને ખાલી મુદ્દા લખવાના છે. એની ઇન ડિટેલ્સમાં અહીંયા તમારે કોઈ લખવાની જરૂર નથી. તો બસ મિત્રો, 3 પોઈન્ટ અગત્યના છે. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે તમારા બોર્ડના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી અને સ્કૂલની એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી, કે નાણાકીય નિર્ણયો કયા કયા છે. તો કે 3 સૌથી અગત્યના પ્રશ્નો છે જે નાણાકીય નિર્ણયો સાથે જોડાયેલા છે. એમાં પહેલું છે રોકાણ સંબંધિત નિર્ણયો, બીજું ધિરાણ સંબંધિત નિર્ણયો, અને ત્રીજું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો છે. અને 3ના અસર કરતા પરિબળો પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો, આજના સેશનમાં માત્ર ખાલી એક જ ક્વેશ્ચન, અને તમારે આ ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. થેન્ક યુ.